સમાચારમાં આગળ વાત કરશું. ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં લોકો સુધી પહોંચે તેવો જરૂરી મેસેજ છે. ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ લોકોને મતદાર યાદી સુધારણામાં સક્રિય થવા જણાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા અંગે તંત્ર દ્વારા શિક્ષકોને બીએલઓને ઘર ઘર સુધી મતદાર યાદીના ફોર્મ મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે 4 ડિસેમ્બર સુધીના ટૂંકા ગાળાનો સમય હોય ત્યારે તાત્કાલિક ફોર્મ ભરીને જરૂરી કાગળો સાથે આ ફોર્મ બીએલઓ પાસે જમા કરાવવાની અરજદારની નૈતિક ફરજ છે. ત્યારે સરકાર દ્વારા સઘન મતદારી યાદી સુધારણા માટે જે કાર્યવાહી થઈ રહી છે, જેમાં લોકોને મદદરૂપ થવા સ્થાનિક મહોલ્લાના આગેવાનો સહિત સામાજિક સંસ્થાઓના આગેવાનો, નગરસેવકો અને જાગૃત યુવા કાર્યકરો જાગૃત બનીને ફોર્મ મેળવી જરૂરી કાગળો સાથે સમયસર પરત કરવામાં મદદરૂપ થાય તે જરૂરી છે. અને ગામે ગામ હાલ સઘન મતદારી યાદી સુધારણાની કામગીરી ચાલુ છે. ત્યારે તમામ પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરોને મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરવામાં આવે છે કે 4 ડિસેમ્બર સુધી જ આ કાર્યવાહી ચાલશે તેવી તંત્ર દ્વારા તમામને જાણ કરાઈ છે. અને ખેરાલુ નગરપાલિકાના હોદ્દેદારો અને તંત્ર દ્વારા સઘન કાર્યવાહી પણ કરવામાં આવે તે જરૂરી છે. સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તારીખ 15, 16 અને 22, 23 શનિ રવિએ બીએલઓ શ્રી પોતાની શાળા જે બીએલઓની છે એમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બેસવાના છે. ખાસ કરીને 20 ખેરાલુ મતદાન વિસ્તાર અને એમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક નાગરિકો એમને અપીલ છે કે પોતાના બીએલઓશ્રી સાથે સંકલન કરી બીએલઓશ્રી પાસેથી જે ફોર્મ છે એ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અને જે ડોક્યુમેન્ટની જરૂર નથી તો જરૂરી માહિતી સાથે એમને સહકાર આપી અને ઝડપથી આ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે એને સફળ બનાવીએ એવી દરેકને અપીલ છે. ફારૂક મેમણ સાથે ચક્રવાત ખેરાલુ.